હવે આજના ભોજનદાતા શ્રી નારાયણભાઈ વિસાભી પ્રજાપતિ અને આનંદીબેન આવશે અને માતાજીની આપણે ગુરુવંદના કરીશું. मातृवत् लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुपद्दाये श्रद्धा प्रज्ञायुता चया ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वलक्ष्यादिलक्ष्यं त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव. बोलो ब्रह्माणी मात की जय. मात की जय. ત્રીજા દિવસની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. બંધ કરી દો. कृपालु भज मन हारण भव भय दारुणम्
ફરજિયાત બંધ. બધાની આંખો બંધ હોવી જોઈએ. આંખો બંધ રાખજો. આંખો બંધ રાખજો. બે હાથ જોડી ભગવાનને ભાવ કરીએ. હે પ્રભુ, હે અમારા અસ્તિત્વને ચલાવનાર, અમારામાં જ બિરાજમાન એવા પરમ કૃપાળુ પરમાત્માને આજે આપણે વિનંતી કરીએ છીએ કે આપણને તન, મન અને ધનથી
સ્વસ્થ રાખે. નિરોગી કાયા, સ્વસ્થ અને શાંત મન અને કર્મથી ઉપાર્જિત ધન આપે. એવી પ્રાર્થના સાથે ધીરેથી એક શ્વાસ અંદર લઈ બહાર છોડશું. અને પછી બે હાથને હથેળીને આંખો પર મૂકી આંખો ખોલીશું. કેમ છો બધા? હાથીના દાંત જેવા. આજનો આપણો પ્રથમ દિવસ, કારણ કે આપણે કહીએ કે છેલ્લો દિવસ, તો છેલ્લો ના કહી શકાય. આજથી તો આપણે શરૂઆત કરવાની છે, એટલે પ્રથમ દિવસ. અને આજે જે છે ને એ બધું જ આપણે ધીરે ધીરે એવી રીતે મગજમાં લખતું જવાનું છે કે આપણને યાદ રહી જાય. જો જીવનમાં છે ને બહુ મોટા મોટા ફેરફારો તાત્કાલિક નહીં અમલમાં લઈ આવી દેવાના. એક ઉકળતા પાણીનું મોટું પાત્ર હોય, એકદમ ઉકળતું પાણી હોય એમાં, અને એમાં એક ડેડકો નાખીએ તો શું થાય? ઉછળીને આવે બહાર, બધી શક્તિથી ઉછળીને આવે બહાર. પણ એક ડેડકાને ઠંડા પાણીમાં મૂકીએ, પછી ધીરે 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 ટેમ્પરેચર વધારીએ પાણીનું, તો એ ડેડકો એ પાણીના ટેમ્પરેચરની સામે ટકી રહેવા માટેનો સ્ટ્રગલ કરે, ધીરે ધીરે ધીરે, અને એડજસ્ટ કરતો જાય વાતાવરણને. આપણે કોઈ વસ્તુ કરીએ છીએ એ ટકતી શા માટે નથી? કે આપણે એક સાથે ઉકળતા પાણીમાં, એટલે એટલા બધા નિયમો યાદ કરીએ, આમ કરી નાખશું, આમ કરી નાખશું, આમ કરી નાખશું, પછી આપણે અંદર પડીએ એટલે ધડાંગ દઈને નીકળીએ બહાર. એક દિવસ ટકે, બે દિવસ ટકે, આરંભે સૂરા અને 2 દિવસમાં પૂરા. ત્રીજે દિવસે તો મારે તો વિશાખાબેનની જેમ ક્યાંક જવાનું આવી જાય. એટલે આવું ના થાય. એટલે આપણે ધીરે ધીરે બહુ પરિવર્તનો લઈ આવશું. નિત્ય સવારે જો આજે આપણે અત્યારે રામ સ્તુતિ કરી, જરૂરી નથી રામ સ્તુતિ જ કરીએ, અને એ પણ જરૂરી નથી કે કાંઈક વગાડીએ. મંદિરની ઉર્જા જ એવી હોય છે કે એ મંદિરમાં જતાની સાથે જ આપણું બેલેન્સ થઈ જતું હોય છે. મંદિરની એક ખાસ પ્રકારની રચના શા માટે કરેલી હોય છે? કે મનુષ્યને બેલેન્સ કરવા માટે. તો મંદિરમાં, આપણા ગૃહ મંદિરમાં પ્રવેશીએ, ઘરના મંદિરમાં, માત્ર એક નિયમ કરો નાનકડો, કે બેસવું છે. એકદમ શાંતિથી બેસવું છે. આપણે શું કરીએ? દીવો કરીએ ને, અગરબત્તી કરીએ ને, સાફ સફાઈ કરીએ ને, ચાંદલા કરી નાખીએ ને, ફૂલ ચઢાવી નાખીએ ને, આ બધું તો છે જ, એ તો કરવાનું જ છે. પણ આપણે એટલી ઉતાવળ હોય, અને આપણે એટલા બધા એની અંદર જે
કાર્યક્રમ લઈ લીધા હોય, કર્મકાંડ લઈ લીધા હોય કે બેસવાનો તો સમય જ ના મળે, પણ આપણે બેસવાનું છે. માત્ર મારી પાસે મિનિટનો સમય છે. આપણે આ અસત્યો માહેથી પ્રાર્થના કરી અને શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરી, બંને થઈને માત્ર 7 મિનિટ અને 49 સેકન્ડનું હતું. બંનેનું ટોટલ કરીએ તો તમને તો એવું થયું ને કે ક્યારના બેઠા છીએ. ઘણાની જેની આંખો ખુલ્લી હતી ને એને તો એમ થયું કે ઓહો, હવે આ ક્યાંક સુધી ચાલશે. શ્રી રામચંદ્ર કૃપાલ. સાચું બોલજો, અહીંયાથી વિચાર આવતા હતા. હું વાંચી શકું છું વિચારો તમારા, મને ખબર પડી જાય, તમારી બોડી મૂવમેન્ટ પરથી ખબર પડે કે આ શું વિચારે છે. આવતા હતા ને વિચારો ઘણાને કે આ ક્યારે પૂરું થશે, હવે આમને આમ બેઠું રહેવાનું ક્યાંક સુધી હશે. આપણે બેસી નથી શકતા. સવારની શરૂઆત માત્ર 10 મિનિટ બેસવાથી કરવાની છે. બધા સહમત છો મારી સાથે? અને તમારે તો થવું જ જોઈએ, સહમત થવું જ જોઈએ. અને 10 મિનિટ બેસ્યા પછી આપણે પહેલામાં પહેલું આપણા ઉપર અવલોકન કરી અને એ જોવાનું છે કે આજે મારે શું કામ કરવાનું છે. અને એ કામમાં પહેલાં આપણે આપણી જાતને એક વિશ્વાસ આપવાનો છે કે મારે વાત કરવાની છે બધાની સાથે. બહુ નાના નિયમો. જો આજે આપણે છેલ્લે છે ને ફટાફટ બધી સ્લાઇડો એક પછી એક જવા દેશું ને ખબર પડશે કે ઓહો, આપણે તો કાંઈ કરવાનું જ નથી. બહુ નાનું કરવાથી આટલા પરિણામો મળવાના છે. એટલે આપણે આપણી જાતને એક કમિટમેન્ટ આપવાનું છે કે મારે વાત કરવાની છે આજે બધાની સાથે. તો આપણા જીવનમાંથી 80% કલેશ એટલે આપણી અંદર જે વસ્તુ આપણને એકાંતમાં આપણે જઈએ અને પીડા આપે એનું નામ છે કલેશ. કલેશ એટલે ઝઘડો એવું નથી. કલેશ એટલે આપણે જ્યારે એકલા બેઠા હોઈએ, આપણે જ્યારે એકાંતમાં હોઈએ અને કોઈક વસ્તુ, કોઈક વાત આપણને પીડા આપે, સાદી ભાષામાં એને કલેશ કહેવાય. અને એ કલેશ બધા દૂર થઈ જાય છે. બાકી તો જીવનમાં કલેશનું મૂળ કારણ શું છે એ આજનો આપણો એક મહત્વનો વિષય છે. કે ગઈકાલે જોયું હતું કે જો પોતાનાથી દુઃખી હોય તો ના તો સંબંધ કાપી શકાય, ના બુદ્ધિ વાપરી શકાય, અને છતાંય આપણા જીવનમાં કલેશનું એક બીજું પણ કારણ છે. જુઓ, તમે હમણાં અહીંયા ના વાંચતા, ખાલી મને સાંભળજો. સત્ય 2 પ્રકારના હોય છે અને આ 2 પ્રકારના સત્યમાં એક સત્ય હોય છે એ યુનિવર્સલ સત્ય હોય છે. જેમ કે આપણે સુખેથી જીવવું જોઈએ કે દુઃખેથી? સંભળાય છે ને? હું ગુજરાતીમાં જ બોલું છું ને? હા, ક્યાંક બીજી ભાષા તો નથી આવી ગઈ ને? આ માઇક ટ્રાન્સલેશન કરી નાખતું હોય, બને એવું ચમત્કારિક હોય. તો બધાએ સુખેથી જીવવું છે કે દુઃખેથી? બધાએ સ્વાસ્થ્યપ્રદ ખાવું જોઈએ કે ફાસ્ટ ફૂડ? બરાબર. હવે મહેનતનું ખાવાય કે મફતનું? હવે આ પ્રશ્નો મેં પૂછ્યા, આનો જવાબ આજે તમે આ આપ્યો, ગઈકાલે પૂછત તો આ જ આપત.
આપત ને. હવે 10 દિવસ પછી કે 10 વર્ષ પછી તમને કોઈ પૂછે તો આ જ જવાબ આપશો? સમય સાથે જેનો જવાબ ના બદલાય એને કહેવાય સત્ય. બીજું કે આ જ પ્રશ્ન અમેરિકામાં પૂછે, આફ્રિકામાં પૂછે કે કોઈ બીજા ગામમાં જઈને પૂછે તો સ્થાન સાથે આના જવાબો તો નહીં જ બદલાય ને. બધાને સુખેથી જીવવું છે, બધાને સારું સ્વાસ્થ્યપ્રદ જ જમવાનું છે, બધાને મહેનતનું જ લેવું છે. આવા બધા જે પ્રશ્ન છે એને કહેવામાં આવે છે સત્ય. આ બધી જ વાતો છે આ સત્ય કહેવામાં આવે છે. હવે બીજું, આજે તમારે કઢી ભાત ખાવા છે કે પુલાવ? બોલો. ફરી ગયું? આજે સાડી પહેરવી છે કે ડ્રેસ? પાછળથી ડ્રેસ બોલે છે. આજે તમારે સફારી પહેરવી છે કે કુર્તો ને જબ્બો? આજે મંદિરે જવું છે કે પછી કોઈ હોટલમાં? એ તો અહીંયા બેઠા છીએ એટલે, બાકી ઘણાને અંદરથી હોટલ હોય. જે પ્રશ્નનો જવાબ વ્યક્તિએ બદલાઈ શકે, સમય સાથે બદલાઈ શકે, એને કહેવામાં આવે છે મારું સત્ય. ગુલાબ જાંબુ મીઠા હોય, સાચી વાત. અહીંયા પણ મીઠા હોય, અમેરિકામાં એ મીઠા હોય. ગઈકાલે મીઠા હતા, 10 વર્ષ પછી ગુલાબ જાંબુ મીઠા જ રહેવાના છે. આ સત્ય વાત છે. પણ કોઈને તાવ આવ્યો હોય તો એને કડવા લાગે. સત્ય વસ્તુ કંઈક બીજી છે. ગુલાબ જાંબુ મીઠા જ હોય છે, પણ તાવના લીધે મને કડવા લાગે છે. તો એ જે કડવા લાગે છે એ સત્ય કોનું? મારું સત્ય. મારું સત્ય કે મને ગુલાબ જાંબુ કડવા લાગે છે. આપણે જોયું કે સ્વાસ્થ્ય માટે ખાવું જોઈએ કે સ્વાદ માટે? તો બધાનો જવાબ છે કે આપણે સ્વાસ્થ્ય માટે ખાવું જોઈએ. આ જવાબ સાચો. આને કહેવાય સત્ય. પણ અહીંયાથી આમ નીકળ્યા અને બરાબર આમ શું કહેવાય, આમ નાકના તંતુઓ હલી ગયા અને આમ મગજમાં ગાંઠિયા ચડી ગયા. આમ 2 દિવસથી પેટમાં સારું ના હોય, ઝાડા થયા હોય, તો એ 100 ગ્રામ દબાવી લઈએ. તો આ મારું સત્ય છે. ગાંઠિયા ભાવે જેટલા કે શું કરીએ, આખો દિવસ નહીં ખાઈએ, આ ગાંઠિયા તો ખાઈ જ લઈએ. આ મારું સત્ય છે. શાંતિથી જીવવું જોઈએ કે કકડાટથી જીવવું જોઈએ? દરેકનો જવાબ એક છે, શાંતિથી જીવવું જોઈએ. આ સત્ય છે. પણ સામેવાળો હોશિયારી મારે તો પછી કકડાટ તો કરવો જ પડે. આ કોનું સત્ય છે? મારું સત્ય. સત્ય કંઈક અલગ છે, મારું સત્ય બીજું છે. વહેલા ઉઠવું જોઈએ, આ સત્ય છે. પણ ઉઠાતું જ નથી, એમાં શું થઈ ગયું? એ ઉઠાતું જ નથી, પછી આ મારું સત્ય છે. ઉઠવું જોઈએ એ સત્ય છે. જો આ એક બહુ સેન્સિટિવ વાત છે. આને ખાલી આપણે આનો ભેદ સમજી જશું ને તો આપણે એટલા બધા ક્લિયર થઈ જશું ને, આપણને એમ થશે કે અરે આ તો બધી ખબર હતી, પણ આવું કેમ એમ. અત્યારે જ આપણે વાત કરી કે આપણે બધાએ પોતા માટે સવારે 10 મિનિટનો સમય ફાળવવાનો છે, સમય કાઢવાનો છે આપણા માટે. પણ અત્યારે તો બધા એવી દોડધામમાં છે, મરવાનો સમય નથી. આ મરવાનો સમય નથી, એ મારું સત્ય છે. સત્ય તો કંઈક બીજું જ છે. તો અત્યારે આ ઝઘડો કોની વચ્ચે છે ખબર છે? મારા સત્ય અને સત્ય વચ્ચે ઝઘડો છે. જો સાચું એ બધે જ સાચું હોય, પણ કોઈક લાલચથી, દબાણથી કે પછી કોઈક અનુકરણથી, કોઈક હરીફાઈથી, લાગણીથી, દ્વેષથી, અણસમજથી આપણે સત્યને અવગણી દઈએ. થાય છે ને એવું?
કે બહાર ફરવા જઈએ તો આપણે સાડી ને ડ્રેસ ને આ દુપટ્ટાવાળા ડ્રેસ ને એવું તો ચાલે જ નહીં. ત્યાં તો આપણે જીન્સ ને શર્ટ ને પહેરવું જ પડે. આ શેનાથી? અનુકરણથી, હરીફાઈથી, અને આપણે પહેરી લઈએ. સત્યને અવગણીને અંગત સત્ય એટલે મારા સત્યથી જીવન જીવવાનો પ્રયાસ કરીએ કે નથી કરતા આપણે? ભાઈ આ તો શું કરીએ, બર્થડે પાર્ટી અમારે તો ઉજવવી જ નથી, પણ આ બધા ઉજવે એટલે ઉજવવી પડે. મારું સત્ય, એક સત્ય તો કંઈક બીજું છે કે તમે બર્થડે પાર્ટી ઉજવો, પણ એ ઉજવવામાં તમે યજ્ઞ કરી શકો, તમે જમાડવાના જ છે ને બધાને, તો ત્યાં ડાન્સ કર્યા વગર તાળીઓ પાડીને હરે કૃષ્ણ હરે રામનો ડાન્સ કરીને ઉજવી શકો. પણ હરીફાઈ, દેખાદેખી, મારા સત્યથી જીવન જીવવાનો પ્રયાસ કરીએ. રિટર્ન ગિફ્ટ આપવી જ પડે, આપવી પડે ને. દેખાદેખી, હરીફાઈ. રિટર્ન ગિફ્ટ એણે આપી હતી તો હવે મારે કઈ લઈને થોડું બેસી રહેવાય, આપવી જ પડે. ફલાણામાં આમ કરવું જ પડે. તો આ બધું શું છે? આ મારું સત્ય છે, સત્ય નથી. સત્ય અને મારા સત્ય વચ્ચેનો ભેદ ખબર પડી? કૂતરો હોય ને એ તાણે ગામ બાજુ અને શિયાળ તાણે સીમ બાજુ. સત્ય એ સત્ય છે, પણ મારું સત્ય કંઈક અલગ છે. અને જ્યારે આપણે મારા સત્યથી દુનિયા જોવાનો પ્રયાસ કરીએ ત્યારે અવ્યવસ્થા ઊભી થાય છે. એકદમ શાંત થઈને વિચારજો, એટલા બધા શાંત થઈને વિચારો કે ખરેખર આવું જ થાય છે ને. જ્યારે આપણે મારા સત્યથી આ જગતમાં જીવવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ અવ્યવસ્થા ઊભી થાય છે. સત્ય જે હોય તે, પણ મારા સત્યનું સન્માન થવું જોઈએ. આવી જ્યારે વિચારધારા આવે ત્યારે શું થાય? વાદ થાય, વિવાદ થાય, સામેવાળાને ભયમાં મૂકવા પડે, આપણે દુઃખી થઈએ અથવા સામેવાળાને દુઃખી કરવા પડે. ટૂંકમાં એક જ વાત છે કે જગતના બધા જ કલેશો મારા સત્યથી જન્મે છે. એગ્રી છો તમે? જગતના બધા જ કલેશો, એ ઘરના હોય એ બહારના હોય. અત્યારે ઘર બહાર કાંઈ જ નથી આપણું, આપણે અત્યારે આપણે છીએ. કલેશ માત્ર કલેશ છે. દરેક પ્રકારના કલેશો એ મારા સત્યથી જ જન્મે છે. અને આ જે બધા કલેશો છે ને, એ મારા સત્યથી જન્મતા બધા જ કલેશોને આપણે સત્યની દ્રષ્ટિએ જોવાના છે. જે આ બધા હરિશ્ચંદ્રની ઝેરોક્સ કોપીઓ ફરતી હોય ને કે આપણે સાચું જોઈએ, એ સાચું ખરેખર સાચું ના હોય, એ એનું સત્ય હોય જ. સત્ય કાંઈક બીજું હોય, બની શકે, પણ કલેશો મારા સત્યથી જન્મે છે. અને આવા કલેશો જ્યારે જન્મે ને ત્યારે આપણે આપણા ઉપર થોડુંક ધ્યાન કરવું જોઈએ. શું કરવું જોઈએ? આપણે થોડુંક ધ્યાન કરવું જોઈએ. અને એ ધ્યાન એટલે કેવું? આમ એક બાજુ આમ બેસીને આમ શું કહેવાય, આમ આંખ બંધ કરીને ઓમ ઓમ એવું કરવાનું નથી કહેતા. ધ્યાન કરવું જોઈએ, અર્થાત કે આપણે શું કરીએ છીએ એના માટે દરરોજ સાંજે સૂઈએ ને, બીજો નિયમ, સાંજે સૂતા પહેલા 2-5 મિનિટ કાઢો કે આજે શું થયું, મને ક્યાંથી શું પ્રાપ્ત થયું, આની સાથે મળ્યા, આની સાથે આ કાર્ય કર્યું, આમ કર્યું, ત્યાંથી મને શું મળ્યું. અને આ મળ્યું છે એ તો બરાબર, પણ એ મળવાનું કારણ શું છે? આજે જતા હતા ને બરાબર ઝઘડો થઈ ગયો,
શા માટે થયો? બે જ વસ્તુ કારણભૂત હોય. કાં તો તમે વાત ના કરી શક્યા હોય, વાદ વિવાદમાં ઉતરી ગયા હોય, અને બીજી વસ્તુ હોય કાં તો તમે તમારા અંગત સત્યને વળગી રહ્યા હોય, કાં તો સામેવાળો અંગત સત્યને વળગી રહ્યો હોય. બની શકે ને? હવે સામેવાળો અંગત સત્યને વળગી રહે તો એનું સોલ્યુશન આપણે પાછળ જોઈએ છીએ. પણ આપણે આપણા ઉપર આટલી દ્રષ્ટિ રાખવાની છે, અને એમ કરતા કરતા તમારું તમારા પર જો નિરંતર ધ્યાન રહે ને તો પછી જીવન નંદનવન બની જાય. અને આ જીવન, આમ તો જીવન એ જ એક ધ્યાન છે. તમને ખબર છે, જીવન એ નિરંતર ચાલતું ધ્યાન છે. અને આ નિરંતર ચાલતા ધ્યાનમાં જો આપણે સજગ રહીએ તો તરત જ ખબર પડી જાય કે આપણે સત્ય માટે કેટલું જીવીએ છીએ અને મારા સત્ય માટે કેટલું જીવીએ છીએ. આપણે સત્ય માટે કેટલો પુરુષાર્થ કરીએ છીએ અને મારા સત્ય માટે કેટલો પુરુષાર્થ કરીએ છીએ. આમ જેને આપણે મારું સત્ય કહીએ છીએ ને, એ ખરેખર મારું સત્ય એ અપેક્ષા છે. આજે દાળ ભાત ખાવા છે કે કઢી પુલાવ, ના આજે બટાકાવડા ખાવા છે કે ગોટા, એમ થાય કે બટાકાવાળા હોય તો મજા આવે. હા, અપેક્ષા. મારું સત્ય એ અપેક્ષા છે, પણ આપણે એને ઓળખી નથી શકતા. મારું સત્ય એ અપેક્ષા છે, અને આવા સમયે આપણે એક સજગ થઈ જવાની જરૂર છે કે મારી અંદર શું ચાલે છે, મારી અંદર શું ચાલે છે. સતત આ શબ્દો ઉપર વારે વારે રિપીટ એટલા માટે કરું છું કે આ શબ્દ છે ને આપણે અહીંયા બેસી જવા જોઈએ, આમ લખાઈ જવા જોઈએ. કે વાદ ચાલે છે, વિવાદ ચાલે છે, કે મને મારાનો કોઈનો ભય લાગે છે, એ ચાલે છે કે આણે આમ કર્યું ને આણે આમ કરી નાખ્યું, એ ચાલે છે કે સુવિધા માટેનો સતત સંઘર્ષ ચાલે છે. અહીંયાથી 4 ધામ યાત્રાએ જઈએ પણ હોટલો બોટલો એવી 5 સ્ટાર જોઈએ, જરાક આઘું પાછું હોય ને તો ના ચાલે. હા, હું ના ચલાવી લઉં. સુવિધા માટેનો સંઘર્ષ, સુવિધા માટેનો સંઘર્ષ ચાલી રહ્યો છે કે મારા સત્ય માટે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે મગજમાં. થાય ને, મારા સત્ય માટે મગજમાં ઘર્ષણ ચાલે. આ કાર્યક્રમનો સમય 9 થી 12 રાખ્યો. મેં તમને નહોતું કહ્યું કે સવારે કોઈ નહીં આવે, બપોરે રાખો, ને બપોરે ના રખાયો તો મારા મગજમાં ઘર્ષણ થાય ને. જો કંઈ આઘું પાછું થાય તો આપણે કેવા આમ સવારી કરી લઈએ લગામ ખેંચીને. મારું સત્ય, આ ઘર્ષણ. એટલે નક્કી કરવાનું છે કે આપણે મારા સત્ય માટે કેટલો ઘર્ષણ કરીએ છીએ. અને આ બધી વસ્તુ છે ને પાછી માત્ર મનુષ્યમાં જ હોય છે. મનુષ્ય સિવાયના બીજા જીવોનું જીવન બહુ ટૂંકું છે, બહુ જ ટૂંકું જીવન, પણ એ બધા જીવીને જાય. અને આપણે છે ને આપણું જીવન એ પૂરું કરીએ, કાપીએ. કેમ કે આપણે સતત મારા સત્યના ઘર્ષણમાં છીએ, સતત વાદ વિવાદમાં છીએ, સતત પોતાનાઓથી આપણે ભયમાં છીએ, અને સતત આપણે આપણી સુવિધા માટે સંઘર્ષ કરતા હોઈએ છીએ. કેવો થયો સુવિધા માટેનો સંઘર્ષ? 3 કલાક ના બેસી રહેવાય હો યાર, નામ જ નહીં લખાવું. સુવિધાનો સંઘર્ષ થયો ને, આપણો સંઘર્ષ. દરેક જગ્યાએ તમને આ વસ્તુ છે ને એ મળી જશે. જુઓ, આમ તો છે ને આ જગતની અંદર આપણે બીજે ક્યાંય કામ કરવાનું જ નથી. આપણી અંદર જે ચાલે છે ને, હમણાં આપણે જોયું ને કે આપણી અંદર શું ચાલે છે, આપણી અંદર જે ચાલે છે એના પર જ આપણે કામ કરવાનું છે. બાકી દુનિયા તો એના નિયમ મુજબ ચાલે જ છે. જુઓ, જન્મવાનું એની રીતે થવાનું છે, મોટા થાય, ભણે, કમાય, પછી બાકીની બધી વ્યવસ્થા ઊભી કરે,
અને વળી પાછું જે કંઈ કામ હોય આખા જીવનમાં આપણને તો ક્યાં સમય જ છે, નવરા જ નથી પડતા. બાકીની જે વ્યવસ્થા છે આપોઆપ ચાલે છે. અને આમ કરતાં કરતાં છેલ્લે પછી શું થાય? પહેલા ખાનામાં, બીજા ખાનામાં, ત્રીજા ખાનામાં, પછી ચોથા ખાનામાં, અને પછી જય જય સીતારામ થાય ને. અને આ ક્રમ આજે ચાલુ છે, ગઈકાલે ચાલુ હતો અને આવતીકાલે પણ આ તો ચાલવાનું જ છે. આમાં તો કંઈ ફેર પડવાનું જ નથી. ને આપણી અપેક્ષા કેવી હોય ખબર છે? આપણી અપેક્ષા આપણા ગલીમાં નાનકડું પેલું કુરકુરિયું હોય ને, ગલુડિયું, એની સાથે જોડાઈ જાય. એને આપણે દૂધ પીવડાવી આવીએ ને પછી આમ કરીએ ને તેમ કરીએ ને. નાના ગલુડિયા સાથે પણ જો આપણી અપેક્ષા જોડાઈ જતી હોય તો પછી આપણે અપેક્ષા ક્યાં ક્યાં નહીં રાખતા હોય, વિચારો તો ખરા. આપણી અપેક્ષા એવી હોય કે આખું ગામ, સગા સંબંધીઓ મને પૂછીને કામ કરે, હોય ને. એક થોડુંક જો પ્રભુત્વ આવી જાય, ભગવાનની માં લક્ષ્મીની કૃપા થઈ જાય ને સારું ઘર બની જાય ને આ થઈ જાય ને તે થઈ જાય ને બે ચાર પાસા જો સવડા પડી જાય તો પછી આપણી અપેક્ષા જાગી જાય કે આખું ગામ, સગા સંબંધી મને પૂછીને કરવા જોઈએ, ભલે ઘરમાં કોઈ ના પૂછતું હોય. એ પાછી આપણને ખબર હોય. સાચું કહું છું? એ આપણને ખબર હોય. કહ્યું ને કે આપણી અંદર શું ચાલે છે ને એના પર કામ કરવાનું છે. તો આપણી અંદર શું ચાલે છે? 2 + 2 કેટલા? જાગો છો ને? આંખ કોઈની બંધ ના થવી જોઈએ. સગા સંબંધી મને પૂછીને કામ કરે, પણ આપણી અંદર શું ચાલે છે એ આપણને ખબર છે. આપણને ઘરમાં કોઈ નથી પૂછતું. અને એક બીજી વસ્તુ છે કે જેને બહારની બહુ અપેક્ષા હોય ને, હું જાઉં ને તો ગોપાલભાઈ તમારે આવું જ થવું જોઈએ, હા, હું નહીં ચલાવી લઉં. એ અપેક્ષા મને એટલા માટે જાગે કે મને ઘરમાંથી એ નથી પ્રાપ્ત થતું, એટલે મને બહાર જોઈએ છે. મનુષ્યને ક્યાંક તો જોઈએ ને. જે માણસને બહાર બહુ અપેક્ષા હોય ને, યાદ રાખજો કે એ માણસ અંદરથી સાવ ખાલી છે. અંદરથી ભરેલો માણસ એ બહારથી અપેક્ષા નહીં રાખે. આપણી અપેક્ષા હોય છે કે મારી વાતો કોઈ ના કરે. આપણે ભલે આખા ગામની કરતા હોઈએ, મારી વાત કોઈ ના કરવું જોઈએ. પછી પાછા એવું એ કે હું જ્યાં જાઉં ત્યાં મને બધા બોલાવવા જોઈએ. પાછા હું ભલે ને મોઢું ચડાવીને ફરતો હોઉં, અભિમાનથી ફરતો હોઉં, એને મને ત્યાં ના બોલાવ્યા. અરે બોલાવવા જોઈએ. આપણી અપેક્ષાઓ ક્યાં ક્યાં છે? આના સિવાયની લગભગ અપેક્ષા આપણી કંઈ હોતી નથી. યાદ રાખજો કે આપણે કોઈના ઘરે જઈએ ને તો એ આપણી એવી અપેક્ષા ના હોય કે આજે ત્યાં એ રસ બનાવે ને બટેટાવડા બનાવે ને ભજીયા બનાવે ને લાડવા બનાવે, એવી કાંઈ અપેક્ષા ના હોય. આપણે કહેવત એ છે ને કે ભાવ મીઠા કે ભોજન, પણ આ ભાવમાં જે અપેક્ષા છે ને એ પાછી બહુ ખતરનાક અપેક્ષા છે ને. અને મને પૂછીને બધા કામ કરે, અથવા તો હું કહું એમ કરે, હું ધારું એમ કરે અને હું જ સાચો. આ છે ને બીમારી છે. આને શું કહેવામાં આવે છે? બીમારી કહી છે આને. અને આ બીમારી મન અને બુદ્ધિની બીમારી છે. મન અને બુદ્ધિની બીમારી છે. જો શરીર માંદું પડે ને તો દવા લઈને સાજું થવાય, પણ મનની દવા હજી શોધવાની બાકી છે. મનની દવા શોધવાની બાકી છે. અને એટલે જ આપણી ભારતીય પરંપરા, ઋષિ પરંપરાની અંદર કથા, સત્સંગ વગેરે કરવામાં આવે છે કે એ છે ને મનની દવા છે. આવા સરસ મજાના જીવનની અંદર જ્યારે
આપણે ચારે બાજુ અપેક્ષાઓ અને અંતર્દ્વંદથી સંબંધો તો બગાડી નાખ્યા છે, બરાબર. આપણે સુખી તો નથી જ, આપણે પોતે કબૂલી લીધું છે. આપણે ચારે બાજુ અંતર્દ્વંદથી સંબંધો બગાડ્યા છે. આપણે એમ સમજો ને કે બાવરડાઓ રોપી દીધા છે ચારે બાજુ, અને હવે કેરીની આશા રાખીને બેઠા છે કે યાર આણે તો મને બોલાવવું જ જોઈએ. કેડી સાહેબે મને કેમ ના બોલાવી? પણ મેં બાવરડો રોપ્યો છે એનું શું? કેરી તો ના જ ઉગે ને. અને આ બધું જ બગડી ગયું છે. સાંભળજો, એક કડવું સત્ય સાંભળજો. હવે હું બહુ દુઃખી થઈ ગયા. હું જ્યાં વાપરું છું ને ત્યાં તમારે તમારું હું લેવાનું છે. હું બહુ જ દુઃખી થઈ ગઈ. એટલે મને એમ થયું કે હું સૂર્યનારાયણની ઉપાસના કરું. હાલની પરિસ્થિતિ બહુ નાજુક છે મારી, એટલે હવે હું સૂર્યને જળ ચડાવું તો મારી પરિસ્થિતિ સુધરી જશે. જોરથી બોલો. ના સુધરે ને. હું મંદિરે પ્રસાદ ધરું, એક મણ સુખડીનો પ્રસાદ ધરવો છે. બોલો, આ પરિસ્થિતિ સુધરશે? હા કે ના? મોટેથી બોલો, ખુલીને બોલો. ના સુધરે. હું ધ્યાન કરું, સુધરે? ના સુધરે. હું કથા સાંભળવા જાઉં, કથા સાંભળી લઉં. બોલો, 18 પુરાણની કથા સાંભળી લઉં, સુધરે? ના સુધરે. કથાનો યજમાન બની જાઉં, મૂકો ને વાત, સુધરે? ના સુધરે. 4 ધામ જાત્રા કરી આવું, સુધરે? ના સુધરે. હું બહુ દુઃખી છું. આજુબાજુ વાળાને કહું કે યાર તમને ખબર નથી, મારે તો આમ છે આમ છે. આજુબાજુ વાળાને, આપણા મિત્ર વર્ગને આપણે કહેતા હોઈએ ને. હું આજુબાજુ વાળાને ઘટના વર્ણવું તો સુધરી જશે? જરાક આમ કડક થઈને જવાબ આપો ને. ના સુધરે. હું છાપામાં આપી દઉં, ચલો. હજી એ નહીં. હું રો કકડ કરું, બીજું શું? રડું, બોલો, તોય નહીં. ઉપવાસ કરું તોય નહીં. વ્રત કરું, આ 3 દિવસના પ્રોગ્રામમાં આવું, બીજું શું? તોય નહીં. ના, ના અને ના. સાચી વાત ને? એક બહુ સરસ 4 ધામની વાત આવી ને, તો હું ગાતી હોઉં છું. એક ખાલી 2 લીટી ગાઈએ આપણે. હા. કાશી જાયે મથુરા જાયે, જાયે હરિદ્વાર. કાશી જાયે મથુરા જાયે, જાયે હરિદ્વાર. 4 धाम तीरथ फिर आए, 4 धाम तीरथ फिर आए. मन का नहीं सुधार, अरे कोई कारण होगा, अरे कोई कारण होगा. કાશી જાઓ, મથુરા જાઓ, 4 ધામ તીર્થ ફર્યાવો, આટલું બધું કરો ને તો આ મેં જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે એ તો નહીં જ સુધરે. આ બધું ત્યારે જ સુધરશે કે જ્યારે આપણે પોતે સુધારવા માંગશું. કોઈના કહેવાથી, કોઈના સમજાવવાથી આજ દિવસ સુધી કાંઈ થયું છે? સાચું બોલો. નથી થયું ને? બોઘાએ 1 મણ ગોળ ખાધો તો, ખબર છે ને, જીભ મીઠી કરવા, પણ થઈ ના થઈ. એટલે કોઈના કહેવાથી આપણે ના માનીએ. આપણે તો સાહેબ આપણને પપ્પુ ધધુ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર સમજીએ છીએ. મને બધી ખબર પડે. માતાજી જે કહે છે એક વાત મને ખબર પડે છે. તો પછી આજુબાજુ આ રંગોળી શેની પૂરાઈ ગઈ છે? બરાબર, સમજ પડે છે 100%, પણ આચરણમાં મૂકવાનું છે. અને આમાં તો પાછા ઘણા બધા તો એવા હોય, હા બાબુભાઈ, કેવા વાળા તો કે સાંભળવાનું બધાનું,
પણ બોલો જોજો ભાઈ, અહીંયા એવું કંઈ છે નહીં ને? અહીંયા એવા કોઈ નથી ને કરવાનું આપણા મનનું? તો એવું થાય કે માનો કે કોઈને સાપ કરડે પછી શું કરો? સાપને શોધી પછી સાપને પકડીએ, પછી નાગરાજને બેસાડીએ ને બે હાથ જોડીને પૂછીએ કે હે નાગરાજ, તમે અમને શા માટે કરડ્યા? આવું કરીએ આપણે? નથી કરતા. આપણે શું કરીએ? સાપ કરડે પછી આપણે આવું કરીએ છીએ ને કે વિચારો હવે શું કરવું જોઈએ? ઝેર ચડે ને પહેલા દોડવું જોઈએ ટ્રીટમેન્ટ માટે. દોડીએ છીએ ને? જ્યારે આપણે પરિસ્થિતિ કોઈ વણસી જાય, તકલીફ આવે, કસોટી આવે, ત્યારે આપણે શું પૂછીએ? આ તકલીફ આવી શા માટે? તમે મને આમ કહ્યું શા માટે? સાપ કરડે પછી આપણે સાપને પકડીએ, પછી આપણે બે હાથ જોડે નાગરાજ, તમે અમને શા માટે કરડ્યા? આને એવું જ કહેવાય ને? તે મને કહ્યું શા માટે? આ તકલીફ આવી, કસોટી થાય, શા માટે થઈ? આમાં સમય ના વેડફો. જો આમાં સમય વેડફ્યો તો ઝેર ચડી જવાનું. ફટાફટ ઊભા થાવ અને એની ટ્રીટમેન્ટ શું છે એના તરફ ધ્યાન આપો. આટલી રંગોળી તો ચારે બાજુ આપણે પૂરી જ દીધી છે. હવે નક્કી એ કરવાનું છે કે હવે ઝેર ચડી જાય એટલે કે આ પાછલું જીવન પણ આપણું ત્રીજા ખાનામાં તો છીએ, આ જીવનને પણ આપણે આવું ને આવું દિન બદિન નીચે ના લઈ જવું પડે. એના માટે હવે એની ટ્રીટમેન્ટ કરો. જો યાદ રાખો, દુનિયામાં જો તમે તમને જોઈને જીવશો ને તો જીવી જાશો. તમે તમને જોઈને જીવશો તો જીવી જાશો, પણ સૌને જોઈને જીવવા જશો ને તો મરી જશો. મરી જાવું એટલે ડરી જશું. અને જે કંઈ ઊંધા ચત્તું થાય છે ને ડરમાં જ થાય. ડ્રાઇવિંગ બરાબર જોરદાર કરતા હોય ને સામેથી કોઈ જો ડોળા કાઢે ને, પેલા ખબર છે લાઇટ આપે, ફ્લેશ લાઇટ, સામેથી કોઈ ડોળા કાઢે ને જો ડરી ગયા તો એક્સિડન્ટ પાક્કું. પણ આપણો ડર છે ને એવો કંઈક છે કે આપણે જીવવું છે સૌને જોઈને અને કરવું છે સ્વને જોઈને. કહ્યું ને આપણે કે સાંભળવાનું બધાનું, કરવાનું આપણું. પણ આપણે આપણને જોઈને જો જીવશું ને તો જીવી જશું, ને નહીં તો પછી આપણે આ જીવનમાં ડરી જશું. તો ખૂબ જ સાદો નિયમ છે કે આના માટે થઈ અને આપણે અમુક ટોક્સિક પીપલ હોય છે, ખબર આપણી આજુબાજુ? ટોક્સિક પીપલ એટલે ઉપદ્રવી માણસો. એને કંઈ કામ જ ના હોય, ઉપદ્રવ જ કરવાનો હોય. આવા ઉપદ્રવી માણસોને આપણે આપણાથી દૂર રાખવા. આપણે એનાથી દૂર જવું. બે વસ્તુ છે. આ જીવનનો એક બહુ સુંદર નિયમ છે. યાદ રાખજો કે રામ ભગવાન જન્મ્યા એ પહેલા રાવણ હતો, કૃષ્ણ આવ્યા એ પહેલા કંસ હતો. તમે માત્ર એ જ જુઓ કે તમારું શું શ્રેષ્ઠ સ્વરૂપ હોઈ શકે. બાકી બીજી માથાકૂટ આપણે ના કરીએ અને આપણે જે સાંભળ્યું છે એ આઘું પાછું ના થઈ જાય, અહીંયા સ્ટોર થઈ જાય. એટલા માટે થઈ અને આપણે બધા જ પોતપોતાની જગ્યાએ બિલકુલ અવાજ કર્યા વગર ઊભા થઈ જશું. અને અમારા ભાઈ શ્રી અરવિંદભાઈ, આપ 1 મિનિટ માટે અહીંયા હું આપને કહીશ કે પધારો અને જરાક અમને દિશા સૂચન કરો કે અમારે કરવાનું શું છે. બધાને દેખાય છે ને પાછળ પણ? ખાસ છે ને પાછળ ક્યારેક બહુ ગડબડ થઈ જાય છે. જો કે આગળ થાય છે, પણ હું એવું સમજુ છું કે કદાચ પાછળ દેખાતું નહીં હોય. જુઓ, સર્વપ્રથમ તો બે પગની વચ્ચે થોડુંક વધારે ડિસ્ટન્સ રાખીને ઊભવાનું છે.
હંમેશા જ્યારે ઊભીએ ને ત્યારે વિશ્રામની સ્થિતિમાં નહીં ઊભવાનું. પગને આપણે આમ જ્યારે રાખીએ છીએ ને ત્યારે અહીંના એલાઇનમેન્ટ જે છે ને એ અહીંયા માર આપે છે. એટલે પગમાં, ગોઠણમાં સીધા રાખો, ઊભો સીધા, ચાલો સીધા, બે પગ ઉપર. આ બહેનોની ખાસ ટેવ હોય છે. જ્યારના પ્લેટફોર્મ આવ્યા ને, પ્લેટફોર્મ એટલે ખબર ને પેલા કિચન ઉપર પહેલા બેસીને રસોઈ કરતા હતા, વાંધો નહોતો આવતો. આ જ્યારના પ્લેટફોર્મ આવ્યા ને એટલે એક બાજુના ગોઠણનો દુખાવો શરૂ થયો. અને એ ગોઠણ કયો કે બહેનોને જોજો, તમે માર્ક કરજો બહેનો, તમે પ્લેટફોર્મ પાસે ઊભા હશો ને ત્યારે એક પગે જ ઊભા હશો, કોઈ પણ એક બાજુ ઝૂકીને જ ઊભા હશો. આજથી જાગૃતિ લઈ આવજો. નહીં દુખે ગોઠણ, ઘસાશે નહીં કમસે કમ. એટલે આ આપણી એકચ્યુઅલ ઊભવાની સ્ટાઇલ છે. બે પગ વચ્ચે જગ્યા રાખી અને આ રીતના ઊભવાનું છે. પછી હું કહીશ ત્યારે એ રીતે આંખો બંધ કરવાની છે. ફાઇનલી લાસ્ટમાં થશે શું એટલે તમને છેક સુધી માત્ર ને માત્ર 2 મિનિટમાં અરવિંદભાઈ ખાલી ડેમોન્સ્ટ્રેશન બતાવશે કે આવું આવું થઈ શકે છે. ધીરેથી આંખો બંધ, હાથની હથેળીને એ જ સ્થાન પર હળવેથી નીચે મૂકો. તમારે કાંઈ જ નથી કરવાનું. હથેળી આ રીતના આકાશ તરફ રહે એમ રાખવાની છે. અહીંયાથી માત્ર એક ઓમનું ઉચ્ચારણ થશે. તમારે કરવું ના કરવું એ તમારી અંતર્મનની સ્થિતિ ઉપર આધારિત છે. જોજો આમ જબરદસ્તીથી ઓમ ચાલુ નથી પડી જવાનું. ધીરે ધીરે એવું થશે કે તમારા હાથ બની શકે ઉપર ઉઠતા થઈ જાય, ધીરે ધીરે ઉપર આવી શકે છે. તમારા હાથ ધીરે ધીરે ઉપર ઉઠે, ઉપર આવી શકે. એનો એક નિશ્ચિત સમય હશે. તમારે હાથને ઉપર નથી ઉઠાવવાના, પણ એ આપોઆપ ઉપર આવશે, 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 ઉપર આવશે, એની રીતે આવશે. સ્ટોપ. અને પછી કદાચ એ હાથ વધારે ઉપર આવી અને હજી એ હવે આપ બતાવી દો કે હાથ અહીંયા સુધી પણ આવી શકે છે, આમ પણ થઈ શકે, ઊંચાએ થઈ શકે, આગળ એ આવી શકે, ગમે એમ થઈ શકે. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ. જુઓ, આટલી સ્લો પ્રોસેસથી આ છેલ્લે આમ એટલે તરત નહીં આવી જાય, જ્યારે પૂરું થશે ત્યારે પણ આટલું ધીરે ધીરે આવશે. એ લઈ આવવાનું છે. તમારે માત્ર કાંઈ જ કરવાનું નથી. તમારી અંદરની જે કે છે ને કે ભાઈ તારી અંદર જ પરમાત્મા છે, એ પરમાત્માની આજે આપણે શક્તિનો અનુભવ કરીએ. અને ત્યાર પછી જ્યારે હાથ બિલકુલ કદાચ ઘણાના ઉપર આવી જાય, આમ આવી જાય ને અટકી જાય ને, ત્યાર પછી એને આંગળામાં કંઈક થાય, પછી માનો કે એને મસ્તિષ્કમાં એક કંપન થવાનું શરૂ થાય અને એને એવું થાય કે હવે મારે બેસી જવું છે, પડી જવું છે, સૂઈ જવું છે. તો બેસી જજો, સૂઈ જજો, જે કરવું હોય એ કરી નાખજો, પણ મહેરબાની કરીને આંખ ખોલતા નહીં. આમાંથી ઘણા મને ખબર છે પર્ટિક્યુલર એ જ વ્યક્તિ આંખ ખોલે છે. એટલે જેને પોતા પર વિશ્વાસ ના હોય ને એ પટ્ટી બાંધી દો આંખ ઉપર, ને નહીં તો પછી આજે જેની આંખ ખુલશે ને એને ત્યાંથી લઈને અહીંયા લઈ આવશું, એટલે બધાને ખબર પડે કે આમને પોતા પર વિશ્વાસ નથી. એગ્રી? ઓકે. ધીરેથી બે પગ વચ્ચે જગ્યા કરી. આળસ મરડવું હોય તો પહેલેથી જ મરડી લેજો. હા, આવું બધું થાય છે વચ્ચે વચ્ચે, મને મજા આવે છે કે આવું પણ હોય.
એક ઊંડો શ્વાસ અંદર લઈ બહાર છોડતાની સાથે આંખો બંધ કરી દો. બધું જ ધ્યાન તમે તમારા શ્વાસ પર લઈ જાઓ. બધું જ ધ્યાન શ્વાસ પર લઈ જાઓ. બધું જ ધ્યાન શ્વાસ પર છે. આંખો બંધ છે. તમે તમારી હાથની હથેળીઓને ધીરેથી કોઈ પણ જાતના પ્રેશર વગર થોડીક આગળની તરફ લઈ આવો. માત્ર સાક્ષી બનવાનું છે.